દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝના વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। આજે ગુજરાતમાં કઈ રીતનો વરસાદ રહેવાનો છે, 8 તારીખનો દિવસ છે, ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ને કેટલીક જે જગ્યાઓ છે, કેટલાક એ વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ જેવા જે જિલ્લાઓ છે તે પાણીમાં તરબોળ થયા છે ને હાલ સુરતની હાલત ખૂબ જ કફોડી બની છે। કમરસમા પાણીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે, તેના કારણે હાલાકીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે આજની સ્થિતિ શું કહી રહી છે, વિન્ડી મેપમાં કયા જિલ્લાઓ માટે આગામી 24 કલાક અતિ ચિંતાજનક છે તે તમામ વિશે વાત કરીએ તો સ્થિતિ વિશે વાત કરીશું સૌરાષ્ટ્રથી। તો સૌરાષ્ટ્રમાં અત્યારે વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય થઈ હોય તેવું કહી શકીએ, કેમ કે અત્યારે કોઈ પણ વરસાદી માહોલ આપણને જોવા નથી મળી રહ્યો। આપ જોઈ શકો છો કે આ પોરબંદર છે, ગીર સોમનાથ છે, વેરાવળ તાલુકો, ત્યાર પછી ભાવનગરનો મહુવા તાલુકો, એ જૂનાગઢનો એ જે વિસ્તાર જિલ્લો કહેવાય કે જ્યાં આસપાસના ગ્રામ્ય વિસ્તાર, રાજકોટ હોય, જામનગર હોય, મોરબી હોય, આમ મોટા ભાગે જે જિલ્લાઓ સૌરાષ્ટ્રના કવર થઈ રહ્યા છે ત્યાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય જોવા નથી મળી રહી। એટલે અહીંયા સૌરાષ્ટ્રના લોકો માટે રાહતના સમાચાર છે। થોડાક સમયથી જે વરસાદ પડ્યો છે તેના કારણે ગરમીથી ચોક્કસથી સૌરાષ્ટ્રના લોકોને, ગુજરાતના લોકોને રાહત મળી છે, પરંતુ અત્યારે ચિંતાજનક જેવા કોઈ સમાચાર સામે આવ્યા નથી। વાત કરીએ પછી અમદાવાદની, તો અમદાવાદમાં આજે વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય છે એટલે વાદળછાયું વાતાવરણ રહેશે, પણ અત્યારે કોઈ વરસાદ પડશે એ પ્રકારની શક્યતા છે દેખાઈ નથી રહી। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ આજે જે ગઈકાલે સિસ્ટમો સક્રિય હતી, ભારે વરસાદ પડી રહ્યો હતો, ત્યાં આજે શાંતિ જોવા મળી રહી છે। ગોધરાની વાત કરીએ તો ગોધરાના થોડા ગ્રામ્ય વિસ્તારો જે આવેલા છે, અહીં આપ જોઈ શકો છો કે ગ્રામ્ય વિસ્તારો ત્યાં વરસાદી માહોલ, થોડો હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તે પ્રકારની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યાર પછી આપણે દક્ષિણ ગુજરાત, જે સૌથી અસરગ્રસ્ત વિસ્તાર આ વખતે રહ્યો છે ગુજરાતમાં, ત્યાં સુરતની સ્થિતિની વાત કરીએ તો હાલ સુરત માટે શાંતિ ને સારા સમાચાર છે, કેમ કે અત્યારે જે ગઈકાલે જબરજસ્ત કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો હતો ત્યાં આજે વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય જોવા મળી રહી છે, એટલે કે આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે 12 વાગ્યાની આસપાસ। ત્યાર પછી વલસાડનો વાપી તાલુકો, ત્યાં હળવાથી મધ્યમ વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। આ પ્રકારની સ્થિતિ છે તે દક્ષિણ ગુજરાતની જોવા મળી રહી છે। આપણે થોડુંક ભરૂચ તરફ પણ નજર નાખીએ કે ભરૂચ બાજુ સુરતની સ્થિતિ જોવા મળી રહી છે, તો ઓલમોસ્ટ આપ આજે વિસ્તારો જોઈ રહ્યા છે ત્યાં જે ભરૂચમાં પણ ચોમાસું હાલ જોઈએ તો વરસાદી સિસ્ટમ આજના દિવસે થોડી નિષ્ક્રિય જોવા મળી રહી છે। આદિવાસી પટ્ટાની વાત કરીએ, ડેડિયાપાડા, રાજપીપળા, બોડેલી, પછી છોટાઉદેપુર અને દાહોદ બાજુ આપ જોઈ શકો છો કે દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। લુણાવાડા, મહીસાગરનો જે તાલુકો છે ત્યાં, અને હવે થોડી નજર આપણે ઉત્તર ગુજરાત તરફ કરી લઈએ કે ઉત્તર ગુજરાતમાં શું સ્થિતિ છે, તો મહેસાણામાં પણ વરસાદી સિસ્ટમ હાલ નિષ્ક્રિય જોવા મળી રહી છે ને વાવ-થરાદ જે નવો જિલ્લો બન્યો છે ત્યાં પણ એવો કોઈ વરસાદી માહોલ જોવા નથી મળી રહ્યો। એટલે ઓલમોસ્ટ આજની સ્થિતિની જે વાત કરીએ તો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ છે તો એ સામાન્ય રીતે પડી શકે કાં તો નહિવત પણ જોવા મળી શકે છે। 12 વાગ્યાની આસપાસનું આપણે જે વાત કરી, હવે 3 વાગે સમજી લઈએ કે 3 વાગે શું સ્થિતિ રહેવાની છે। તો 3 વાગે આપણે જો વાત કરીએ તો હાલમાં જે સ્થિતિ છે 3 વાગ્યાની તે આપને હું સમજાવવા માંગીશ કે 3 વાગે પણ ઓલમોસ્ટ સ્થિતિ છે ખૂબ જ શાંત જોવા મળી રહી છે, એટલે ક્યાંય એવો વરસાદ ભારેથી અતિ ભારે, ક્યાંય ભારે વરસાદ જોવા નથી મળી રહ્યો। એ પછી દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ, જે આપણને ગઈકાલે જે તસવીરો જોવા મળતી હતી ને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત બાજુ જે કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો હતો, ત્યાં આજે એકદમ સ્થિતિ ક્લિયર છે, ત્યાં કોઈ પણ પ્રકારનો માહોલ છે તે જોવા નથી મળી રહ્યો। આ રીતની સ્થિતિ આખા ગુજરાતમાં છે, એટલે આજે ક્યાંક ને ક્યાંક મેઘરાજા વિરામ ઉપર હોય તે પ્રકારે સ્થિતિ હાલ વિન્ડી મેપના માધ્યમથી આપણને જોવા મળી રહી છે। હવે આપણે 5 વાગ્યાની આસપાસનું જોઈ લઈએ કે ત્યારે માહોલ બને છે કે નહીં। આમ જોઈએ તો 5 વાગે પણ કોઈ માહોલ ગુજરાતમાં એટલો ખાસ બની નથી રહ્યો વરસાદને લઈને। આજે પણ એવું લાગી રહ્યું છે કે ખરેખર જે વરસાદી સિસ્ટમ છે તે સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, ત્યાં વલસાડના વાપી તાલુકામાં થોડો ઘણો માહોલ વરસાદી જોવા મળી રહ્યો છે। સામાન્યથી હળવો વરસાદ ત્યાં પડી શકે છે। ત્યાર પછી મોટા ભાગના જે વિસ્તારો આવેલા છે ત્યાં કોઈ પણ એવો માહોલ ગુજરાતમાં આજે
જે સ્થિતિ છે તે મુજબ જોવા નથી મળી રહ્યો. એટલે ઓવરઓલ કદાચ આજે મેઘરાજે વિરામ લીધો હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. જોવાનું રહ્યું કે આવતીકાલે શું સ્થિતિ હવામાનને લઈને રહેવાની છે. અલગ અલગ જિલ્લાઓ વિશે આપણે વાત કરી, આજના વરસાદ વિશે આપણે વાત કરી, ને જે ગઈકાલે સિસ્ટમ જ્યાં વધુ સક્રિય હતી ત્યાં આજે નિષ્ક્રિય જોવા મળી રહી છે. ત્યારે હવે એ તો કુદરત ઉપર છે, વાતાવરણ અચાનક પલટો લેતો હોય છે અને પલટા લીધા બાદ એ વરસાદી માહોલમાં પરિવર્તિત થતું હોય છે. દર્શક મિત્રો, હવામાનથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. આવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. વૈષ્ણવજન તો